પહેલા તમે આ વિડિયો જોઈ લો। આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા આજ છે ને તમારી મંજૂરીથી લઈ હું પરેશ ધાનાણી એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન એને બોલ બેન ભાઈ છું ભાઈ આવ બે જ અમારી ગાડીમાં જો અમે પડી તમે કોણ છો હું પરેશ ધાનાણી એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન એને ડરાવવા માટે ધમકાવવા માટે બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છીએ એના ભાઈ છે બેન છે ક્યાં ડરાવવા ધમકાવવા કઈ નહીં બેન તમને એવું કહે તું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી કોઈ ડરાવી ધમકાવી લાવ્યા છીએ બેન કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો કઈ ભાઈ બેઠો મોજ કર આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા આજ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન ભાઈ તમે હતા ને સાથે તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છે તમે કીધું ગાડી ઊભી રાખો અમે રાખી દીધી આ ખાખી વર્દીઓ લાજે મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કઈ કહ્યું બેન તમને પ્રેમથી લાવ્યા છીએ તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા બોલો બેન પ્રેમથી લાવ્યા મને મૂકી જાવ મારી મૂકી જાય બેને કીધું મને મૂકી જાવ તમે ગાડી ઊભી રાખી દીધી છે એમાં કોઈ ડરાવી ધમકાવીને જે પાટીદાર સમાજની દીકરી ઉપર જે પોલીસે જે પટ્ટા મારવામાં આવ્યા હતા તેને ફરીથી રાત્રે 12 વાગે તેને એરેસ્ટ કરવામાં આવી અને ઘરેથી ઉઠાવવામાં આવી હતી। જ્યારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ તેમને રોક્યા હતા અને પૂછપરછ કરી હતી। તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓએ કબૂલાવ્યું છે કે પટ્ટા પણ પોલીસે જ માર્યા છે તેવું તે દીકરીએ પહેલાં ડરી ગઈ હતી, પરંતુ પરેશ ધાનાણી આશ્વાસન આપતા તે દીકરી બોલી ઉઠી હતી।